પણ એક નાનકડી વાત મારે એટલા માટે કરવી છે કે અહીંયા મોટી સંખ્યામાં માતાઓ બહેનોની હાજરી છે. સૌરાષ્ટ્રનું એક ગામડું ગામ, અને ગામમાં એક બાપ અને દીકરી બે રીએ, પણ તમામ સંબંધોમાં માણસને ભાઈ ભાઈને વાલો હોય, બાપને દીકરી વાલી હોય. તમામ સંબંધો એવા છે કે જેમાં સંવાદો થાય છે. આપણા સંવાદ, આપણે એક એવા દોરમાં રહીએ છીએ કે અહીં વાતો કરીએ, ભાઈ ભાઈ આરે વાત કરતો હોય, માં દીકરા આરે વાત કરતો હોય, પણ બાપ અને દીકરીનો સંબંધ સાહેબ એવો છે કે જેમાં સૌથી ઓછો સંવાદ થતો હોય. ગુજરાતની કોઈ દીકરીને પૂછવામાં આવ્યું હતું કે તને સૌથી પ્રિય પાત્ર કયું ઘરમાં, એટલે એને જવાબ આપ્યો કે મારો બાપ છે એ મને સૌથી વાલો લાગે. ઓલ માણસે ના પાડી કે તારો બાપ જો તને સૌથી વધુ વાલો લાગતો હોય તો જઈ તું હાહરે જાતી હોય તો તું છેલ્લે સૌથી હું કામ મળસ તારા બાપને. દીકરીને જવાબ આપ્યો કે તું એમ કહેશ કે તારો બાપ સૌથી તને વધારે પ્રિય છે તો સૌથી છેલ્લે મળવાનું કારણ શું? તઈ દીકરીએ જવાબ આપ્યો તો કે હું ધારું તો હું પેલા મારા બાપુ આગળ જઈ શકું, પણ મારા બાપને મળ્યા પછી મારામાં એટલી ત્રેવડ નથી રહેતી હું બીજા કોઈને મળી શકું. હું છેલ્લી વાર મારા બાપને મળતી હોઉં છું. એ બાપ છે એ દીકરીને, પોતાની દીકરીને ઉજેરી, અને આમ માં નથી, બાપ છે એ માં બનવા મનાણો છે. દીકરીને ઉજેરી અને મોટી કરે, અને પછી આપણે તો અહીં સમાના કોઈક સારું ઠેકાણું ગોતી અને એનું હક પણ નક્કી કરવામાં આવે. 18-20 વર્ષની દીકરી થાય પછી એની જાન આવે. એક દીકરી ફળિયામાં આવતી હોય, જાતી હોય, 1000 વાર ફળિયામાં આવતી હશે અને ફળિયામાંથી જાતી હશે, એનું વહાણ નથી હોતું હું મોટી થઈ ગઈ એમ. એ દીકરી મોટી થઈ ગઈ એનો પહેલી વાર એને અહેસાસ સાહેબ તઈએ થાય કે જઈ ગણે થાપણ આગળ એને ઘરચોડું ઓઢાડી અને એ દીકરી બેઠી હોય અને મંડપ મધ્યે બેઠેલા ગોરના મોઢામાંથી શબ્દ છૂટે કે કન્યા પધરાવો સાવધાન. એ શબ્દ ગોરના મોઢામાંથી છૂટેના દીકરીના કાને સંભળાય ત્યાં એ બાળપણ છે એ એક જ ક્ષણની માલપા એનું ઉતરી જતું હોય. એ જ ક્ષણની માલપા એ દીકરી છે એ મોટી થઈ જાય, અને પછી બે ભાઈ છે એ દીકરીને ઊભી કરી અને ગણે થાપણ આગળ લઈ આવતા હોય. ત્યાં બે ભાઈ એકુકા બાવડા જાયેલા હોય, અને આપણી ગુજરાતની મર્યાદા ઓઠી અને જીવેલી દીકરી છે એ પહેલી વાર એના ઉંબરા આગળ આવે ને તઈ દાદે ટાંક મારીને લખ્યું છે 1000 વાર દીકરી આવતી હતી, જાતી હતી, એને ઓહાણ નહોતું હું કેટલી વાર આવું છું, કેટલી વાર ઘરની બહાર જાઉં છું, પણ પહેલી વાર દાદે એનું પ્રમાણ આપ્યું છે કે એને ડુંગર જેવડો ઉંબરો લાગ્યો, એને માંડરે ઓળાઈ ગયો. એ દીકરીને પહેલી વાર એવો અહેસાસ થાય કે આ ઉંબરો છે એ 2 ફૂટનો ઉંબરો, એ દીકરીને ઉંબરા આખા ડુંગર જેવડો એટલે લાગે. એને ખબર હોય કે હવે બીજી વાર આ દીકરી તરીકે, આ ઘરની દીકરી તરીકે હું નહીં આવું, હવે આ ઘરમાં હું આવીશ તો મહેમાન થઈને આવીશ, હવે આ મારું નહીં હોય, આને મારે મૂકીને જવાનું છે. તમારા આખા ઘરમાં તમારું ઘર સુખ શાંતિ અને સગવડથી હાલતું હોય, તમારા ઘરમાં કંકાસ ન થતો હોય તો છાતી ઠોકી અને એક વાતને માની લેજો કે તમારા ઘરનું સ્ત્રી પાત્ર સહન કરી રહ્યું છે. કારણ કે 4 દિવાલોની વચ્ચે રહેનારી એ દીકરી કોઈ દી ઊંચું ઉપાડી કે ઊંચા અવાજે વાતે નથી કરતી. આપણે થાયકા પાયકા આવી તો ઘરમાં રાયડું દઈ દે કે મને આ જોઈ છે, મને તે જોઈ છે. એ વારા કાજ વડતી દીકરી છે એ જ્યાં સુધી એ લગ્ન નો થયા હોય ત્યાં સુધી જાનના આગલે દી સુધી ભાઈ આગળ બાજતી હોય કે આ વસ્તુ આવે તો એમાં મારો ભાગ, આ વસ્તુ આવે તો એમાં મારો ભાગ. પણ જઈ એની વિદાય થાય તો બે પંજા મારીને કહેતી જાય સાહેબ કે આ કરોડોની જાયદાદ હોય તો તારી, એમાં મારે બીજું કાંઈ નથી જોતું. આવી દીકરીઓ જઈ આમ પૈણી અને જાતી હોય સાહેબ, તઈ આમ છેલ્લી વાર એની આંખમાંથી શ્રાવણ અને ભાદરવો જાતા હોય. વિજ્ઞાન એક પુરુષની દાઢી સફેદ થવા પાછળનું જે પણ કારણ આપતું હોય મેક્ષભાઈ, પણ જ્યાં સુધી મેં લોક સાહિત્યને સમજ્યું છે, મેં લોક સાહિત્યને સાંભળ્યું છે, ત્યાં સુધી એટલું કહી શકાય કે દીકરી વિદાયની છેલ્લી વખતે દીકરી છે એ બાપની ડોકમાં આકડિયા ભીડી અને રોવા મંડાઈ ફૂઈ આવી અને નોખી પાડતી હોય. ઘણીક મામી આવીને નોખી પાડતી હોય, ઘણીક માસીઓ આવીને નોખી પાડતી હોય કે બેન છાની રહી જા તું માંદી પડી જાય, બેન છાની રહી જા તું માંદી પડી જાય. એમ એ દીકરી છે એ બાપથી નોખી ન પડતી હોય. પછી એને ફૂઈ આવી અને વઢીને આમ એક બાજુ ખેંચે, એક બાજુ કોક કાકો કુટુંબી આવી અને બાપને નોખા પાડે. એના કંકુ વાળા હાથ છે એ ડોકમાં ભીડેલા એ આમ થાતા થાતા એ બાપની દાઢી ઉપર ફરે ને
એક પુરુષની દાઢી તઈ સફેદ થઈ જતી હોય છે સાહેબ. દીકરી વિદાય વખતે બાપને પહેલી વાર એવો અહેસાસ થાય કે હવે હું જુવાન થઈ ગયો, હવે હું મોટો થઈ ગયો. આવી દીકરીઓ જઈ આંગણા મૂકી અને જાતી હોય તો એનું પ્રમાણ દાદે આપ્યું છે કે લૂંટાણો મારો લાડ ખજાનો, દાદ હું જોતો રહ્યો. તમે હું એક દીકરીને આપી હું હકો? જેનો જન્મ જે ગામમાં થયો છે એને ઈ ખબર નથી કે મારું મોત કે મારી છેલ્લી સફરની મારી અંતિમ યાત્રા છે એ કયા ગામના પાદરમાં નીકળશે. એને ઈ ખબર નથી હોતી સાહેબ કે છેલ્લે મારી અસ્થિઓ ક્યાં પધરાવવામાં આવશે. લોક સાહિત્ય તો અહીંયા સુધી લખે કે મનોહર ને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન. બેન એટલે કયું તત્વ? મનોહર અને મીઠડી તું ઈશ્વરની દીધેલ દેન, માં જેવી મોમતાળી મને બેહદ વાલી બેન. બેન એટલે એક એવું પાત્ર સાહેબ કે જેના ખોડામાં તમે માથું રાખી અને રડી શકો. આ કામ તમે માના ખોડામાં માથું રાખી અને થઈ શકે મહાદેવભાઈ. માના ખોડામાં માથું રાખીને તમે રડી શકો તો બેનના ખોડામાં માથું રાખી અને રડી શકાય. બેન હવાય એટલા માટે છે કે બેનના ખંભે હાથ રાખીને તમે એના કાનમાં વાત કરી શકો. છતાંય આ દુનિયામાં એક એવો ખજાનો કે તમારું એક પણ રાજ બહાર નહીં આવવા દે. ભાઈની બેનપણી થઈને કે ભાઈનો ભાઈબંધ થઈને જીવતી હોય તો આ હિન્દુસ્તાનની આ ગુજરાતની દીકરીઓ છે સાહેબ. આવી દીકરીઓ જઈ એના ગામ મૂકી અને જાતી હોય એ બાપ છે ને એ લાચાર થઈ જતો હોય. દાદી એનું પ્રમાણ આપીએ ને લૂંટાણો કદાચ માણસ લાખો કરોડોમાં લૂંટાઈ જાય તો બની શકે કે હું તમે એવા દોરમાં છે કે માણસ એ રૂપિયાને પાછા કમાઈ શકશે. કોઈ માણસની પોતાની ઇજ્જત નીલામ થઈ ગઈ હોય તો હું તમે એવા દોરમાં છે કે માણસ ધારે અને હાથમાં બેરખો પહેરી લે તો એની ઇજ્જત પાછી આવી જાય. પણ દાદે શબ્દ પ્રયોગ કર્યો છે કે મારો લાડ ખજાનો, આવો લાડનો ખજાનો હવે બીજો કોઈ નહીં મળે. એ કામ કરીને આવતો હોય તો એ દીકરી એના બાપની આંખમાં જોતી હોય કે મારા બાપુ આજ થાકીને આવ્યા છે. દીકરી એ રાહ જોઈને બેઠી હોય કે મારા બાપુ આવશે કઈ. કારણ કે તમે કમાઈને આવતા હોય, તમે બહારથી આવતા હોય તો હરેક પાત્ર એની આશાથી કે એની અપેક્ષાથી કે એના સ્વાર્થથી રાહ જોતું હોય. પત્ની રાહ જોતી હોય કેટલું કમાઈને આવશે. છોકરા હોય તો રાહ જોતા હોય કે બાપના હાથમાં રમકડા કેટલાય છે. દીકરી એકમાત્ર એવું પાત્ર છે ખાલી મારો બાપ ઘરે આવી જવો જોઈએ, મારે બીજા કોઈની રાહ નથી જોઈ. આની મજા આ દોરની આપણા સંબંધોની આપણી મજા છે સાહેબ. ઈ દીકરીના ઈ વેલડા ની ગાડા ધીરે ધીરે વયા જતા હોય પછી બાપને લાલચ જાગે. પુરુષ એક વખત પાંગડો જેની મૂછે દોદો લીંબુ લટકતા હોય એ ઢીકો મારીને હાથીના કુંભાથડ ભાંગી નાખે એટલો ત્રેવડ વાળો માણા બજારમાંથી નીકળે તો એ છોકરા રોતા છાના રહી જાય. કોક માણા હોય તો આમ એનું કાળજું થડકાટ મારી જાય. આવો મરદ માણા હોય કે જેની આંખમાં આપણને કાર દેખાતું હોય. પણ એકની એક દીકરી વિદાય થઈને જાતી હોય તો એ બાપ છે આમ ભિખારી થઈને છેલ્લી વાર એકવાર લાલચ રાખીને જોતો હોય કે વેલડામાંથી એકવાર મારી દીકરી સામું જોવે ને તો ધરાઈને એનું મોઢું જોઈ લેવું. છેલ્લી વાર લાચાર પણ દીકરીને એમ હોય કે હું એને મળીને તો આવી છું, એના ગળે મારી આંખમાં શ્રાવણ ને ભાદરવો નહીં સમુદ્ર આખો વહાવીને આવી છું. મારામાં એટલી ત્રેવડ નથી કે એની સામું જોઈ શકું. કારણ કે હું હોય તો મારા બાપુને મારા હમ દઈને છાની રાખું. પણ છેલ્લી વાર મારા બાપના સામું જોઈશ ને તો મારો બાપ રોતો છાનો એટલે નહીં રે કે હમ દેવા હાટું હું નથી. અને તઈ દાદે મેક્ષભાઈ ટાંક મારી અને બાપભાઈ લખ્યું છે કે બાપ છે ને એ દીકરીને લાલચ આપતો હોય કે બેન તું મારા સામું ન જોતો હોય કાંઈ નહીં, તું આપણા ગામના નગરો સામું ન જોતો હોય કાંઈ નહીં, પણ તું ધૂળ ધોયું, ફરાક ધોયું, તું જે ઝાડવે રમતી હતી આંબલી પીપળી ઝાડવે રમતી હતી ને એ આંબલ પીપર ઝાડ બોલાવે, તું એકવાર સામું જો. આપણા ગીતો, આપણી આ પરંપરા, આપણે ઈ ધરોહરના વારસદારો છીએ. ગીતોને આપણે ઉભા રાખીએ ને કોઈ દી સાંભળ્યા જ નથી. અહીંથી મંચો ઉપરથી હજારો વાર ગાવામાં આવે છે. મંચો ઉપરથી 1,00,000 ગીતોને ગાવામાં આવે. માણસ દેકારો ને બાપુ મારી કરી અને વયા જાય. લોક સાહિત્યની 2 મેથડ છે સાહેબ. એક કન્ફ્યુઝિંગ મેથડ કે જેમાં સામે બેહનારા માણસને કઈ ખબર જ ન પડે બાપભાઈ કે ધણ જય ઘટાગન ઘોર ગગને મેઘજળ આવી વાતને રજૂ કરી અને
એક ધ્વનિનો નાદ ઉત્પન્ન કરવામાં આવે જેમાં માણસ ઉન્માદમાં આવી જાય. ધેટ ઇઝ ધ કન્ફ્યુઝિંગ મેથડ. એન્ડ સેકન્ડ વન ઇઝ કન્વિન્સિંગ મેથડ, કે એક માં છે એ દીકરાના આમ શીરો કરી અને જેમ તૈયાર માથે ખવડાવતી હોય કે એને ચાવવું હોય ન પડે, સીધો ગળામાં ઉતરી જાય. ધેટ ઇઝ ધ ફોક લિટરેચર. આ છે હિન્દુસ્તાનનું લોક સાહિત્ય સાહેબ. હું એમ નથી કહેતો કે હું વિદ્વાન છું, પણ લોક સાહિત્ય એને કહેવાય કે જેમાં એક ભાઈ અને બેન બે હામહામાં બેઠા હોય તો અહીંથી કોઈ એવો શબ્દ ન બોલવામાં આવે કે એકબીજાને હેઠું જોવું પડે. કારણ કે આ વાતું જેને લખી હતી એ માણસો હાવ એમનેમ નહોતા લખ્યા. એ માણસો એ રાતભર આ માણસ બેઠો એના પાત્રને ઓઢીને આ રાતભર ઘૂઘરિયું પહેરી અને નાચા પણ જોનારા કોઈ નો મળ્યા. કદાચ કઈ તો થોડીક અતિશયોક્તિ એટલે લાગે કે ધનસુખભાઈ હું તો પહેલી વાર મળું છું. એ માણસ જોતા આપણને એમ લાગે કે એના હાવભાવ એના એક્સપ્રેશન સ્ત્રી જેવા થઈ ગયા. આ માણસે આ પાત્રને કેટલું હાચ વાટી નિભાવ્યું હોય છે કે માણસમાં સ્ત્રીત્વ આવી ગયું. સાહેબ એમને નથી આવતું. માણસની સાધના હોય. એમનેમ હાવ હાલતું હોત તો આટલી મેદની હાવ એમનેમ સ્તબ્ધ ન થઈ જતી હોત. કોઈક તો એવું તત્વ હશે. એટલે જ મેં શરૂઆતમાં કીધું કે ભારે અડવા હરિવરને તમે મૂલવો સી રીતે, અહીં તો વજન કરે હારે મનવા ભજન કરે એ જીતે. એવા માણસોના પ્રમાણ આપીએ ને દાદી, એવા માણસો માટે લખ્યું છે કે જે માણસો પોતાના ગજાના ઉપરવટ થઈ ગુજરાતના એક રસ્તાના કાંઠે એક પ્રસંગને એક નાનકડો સંવાદ તમને સંભળાવું કે રસ્તાના કાંઠે શિયાળાના વખતમાં એક સંવાદ થતો હતો. એક ભાઈ અને બેન છે એ રસ્તાના કાંઠે હુનારા માણસો પસ્તીયું ઓઢી અને હુતા હતા, છાપા ઓઢી અને હુતા હતા. એમાં ભાઈ બેન છે એમ કે ભાઈ તને ટાઈટ નથી લાગતી? એટલે સામેથી જવાબ આવે કે ના બેન નથી લાગતી. એમ કરીએ ને પોતા પાસે જે છાપું હતું એ બેનને ઢાંકી દીધું. અને પછી હિન્દુસ્તાનની દીકરીએ એ ભાઈના ખંભે હાથ રાખીને એમ કીધું કે હે ભાઈ, આપણે કેટલા નસીબદાર છીએ કે આપણી પાસે છાપું ઓઢવા છે. જેના આગળ છાપા એ ઓઢવા નહીં હોતા હોય એની શું દશા થતી હોય. તમારી પાસે 1 લાખ રૂપિયા હોય ને તમે 50,000 કોકને આપી દો તો ઈ નહીં. આ તો જેની પાસે જે છે એ સર્વસ્વ લૂંટાવી અને જે આપણા હાટું જીવા છે એના માટે થઈ અને દાદે લખ્યું છે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. હાથ વાટી અને જે આવ્યા છે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. તને માનવ કઈડો છે આમ જરા હટીને આવ. અને ચીલામાં તો પૈડા હાલે. જે પરંપરા છે જે હાઈલા આવે છે એને એમનેમ રાખે ચીલામાં, અને ચીલામાં તો પૈડા હાલે. તું તો ચેતક છો બાપામાં આડો ફંટીને આવન. મોતી ન્યાજ પડ્યું છે. કયું મોતી? જે મોતી થી મીરાને કૃષ્ણ મળી ગયો હતો. એ મોતી કે જેનાથી નરસૈયાના કામ થઈ જાય, જેની કરતાલ ઉપર કૃષ્ણને થીજી જવું પડે. એ મોતી કે જેનાથી હનુમાનને રામ મળી ગયા હતા. મોતી ન્યાજ પડ્યું છે, ક્યાંય હંતાયડું નથી. મુદ્દો એ છે કે તું હાચો હો તો હાચ વાટીને આવ. જે માણા હાચ વાટી અને આવ્યા છે, જે પોતાના ગજાથી ઉપરવટ થઈ અને આવ્યા છે. બાકી અટાણે તો દીકરી વિદાય વખતે મેક્ષભાઈ આપણે પ્રોગ્રામમાં જઈ જોતા હોય, દીકરી એને બાપાને કહેતી હોય કે પપ્પા તમે રડો નહીં, હું રડીશ તો મારું મેકઅપ વિખાઈ જાય. દાદ બાપુ ને એ ખબર નહીં હોય પરજા આવી થાય, નકરિયા લખતે નહીં છે ને. કારણ કે અટાણે ઘરેથી જ શીખવાડવામાં આવે ને કે ન્યા જઈને નોખી જ થઈ જાય. સંયુક્ત કુટુંબો રહ્યા ને એ અટાણે પરજા ડિપ્રેસ થવા માંડી ને ટીંગાવા માંડી. આપણને એમ લાગે ગઈઢિયા ગાંડા હતા. આ કોઈ દી ડિપ્રેસ થઈ જ નથી આ પેઢી. એને ખાલી 2 દી જ મુંજારો થતો, અને પછી ત્રીજે દી ક્યાંક આંટો મારીને લાડવા બાડવા ખાઈને પાછા જ્યાં હતા અહીંયા પાછા આવીને ગાડા એઠે પગ ભરાવીને ગાડા આધર કરી દેતા. આટલી ફિઝિકલ સ્ટેમિના હતી એનામાં. એ એટલે કે એનામાં હાચ હતું. સંયુક્ત પરિવારો રહેતા હતા, એને ખબર હતી કુટુંબની વેલ્યુ શું. કાકો આવે તો એનો એક માભો હોય, મામો આવે તો એનો એક માભો હોય. અને અટાણે તો અમે બે ને અમારો એક. હવે લાલીઓ ગાંડો નીકળે તો મા બાપને કાંઈ નહીં. પણ જોકે એ તો એમાં તો હવે તો આવનારી પેઢીઓમાં થાય એવું ને. મમ્મી કહેતી હશે કે છાનો રહી જાય, તને મોટો કરવામાં મારી સ્નેપની સ્ટ્રાઇક તૂટી ગઈ હતી કે અમે વોટ્સએપના ડીપી નહોતા બદલાવ્યા છે ને. એ તો કહે બાયું, બીજું તો શું. કારણ કે હવે આવનારા સમયમાં એ કાક બાપુ ને દાદ બાપુ ને તો વયા ગયા. એ દુહાવો મેં દુહો લખ્યો તો દુહા 25 હતી, એ તો વયું જાહે. આવશે કે એ તેદી મેં એક રીલ લખી હતી એમ. કારણ કે એ તો હવે બધું થાય ને. કારણ કે ઊંઘ ક્યાંથી આવે બાળકને બિછાને? હવે બાળક છે ને એ હુતું જ નથી. ઊંઘ આ ગજવામાં નાખતા જાજો. ઊંઘ ક્યાંથી આવે બાળકને બિછાને? હવે
વાર્તા એકેય આવડતી નથી બાને હવે. એ તો એ બાયુ રીલ જોવામાં મગ્ન છે. એને ક્યાં ખબર કે શિવાજીની એકાદ વાત બાળકને સંભળાવી દે તો એ તરી જાય. અટાણે લાઈટ વહી જાય ને તો છોકરા બી જાય છે. અને આ ગઈઢા પૂછો એ ત્યાં તો લાઈટું હતી નહીં, અંધારામાં જગ જીતીને અવતાર્યા છે. આ ઈ પેટીઓ સામે બેઠી. અને આપણે તો આ છેલ્લી આપણે છેલ્લી પેઢી છે કે જેના મા બાપના ક્યાંય અકાઉન્ટ સોશિયલ મીડિયામાં નથી. આ છેલ્લી પેઢીઓ છે. હવે આવનારી બધી પેઢીઓ તરત જ એ છોકરો એને બાપાને ફોલો કરતો હોય ને હામાં સ્ટોરીઓ મેન્શન. મારે શું વાતો કરવી આને? ક્યાં જઈને ઊભું રહે તમે જોવો તો ખરા. વાહનોની શોધ થઈ હતી શેના માટે? ટ્રાન્સપોર્ટેશન ફાસ્ટ થાય એટલા માટે, જેથી કરીને માણસ બહુ ટૂંકા ટાઈમમાં ટ્રાન્સપોર્ટેશન ફાસ્ટ થઈ શકે, આપણી બધી સર્વિસીસ બેલેન્સ રહે, સોશિયલ સિસ્ટમ આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થાય એના માટે વાહનોની વ્યવસ્થા એટલે થઈ હતી. હવે તમે રોડે જઈને ઊભા હોય ને તો આમ ખટારામ ભેહું પૂર્યું હોય. માણસને બેહારવા હાટું વાહનો વિજ્ઞાને બનાવ્યા હતા. એમાં માણસ ઢોરને ફેરવે. સવારમાં સિટીમાં જાવ માણસ રસ્તા ઉપર આયલા જતા હોય. બેનોનું કામ છે ઘરે કપડાં ધોવા, વાસણનું, ભલે બીજા કામે છે. એજ્યુકેશન કરી અને યુ કેન ડુ જોબ. હું ના નથી પાડતો. વરી કહે ભાઈ તું શું કામ ના? હું ના નથી પાડતો, જોબ કરાય જ કરો. પણ બેનોનું કામ છે ઘર કામ કરવાનું. તો બેન બેઠા હોય ને મશીન કપડાં ધોતું હોય, વોશિંગ મશીનમાં કપડાં નાખીને બેન પાસે ત્યાં બાજુમાં બેઠા હોય. પણ નવીન તો અહીંયા લાગે કે એ બેન સાંજે જીમમાં જાય. વર્તી ખેલે પીઝા ને ફાસ્ટ ફૂડ ખાતા આવે ને પછી સાંજે જમે નહીં. બોલો પૂછે કાં તો કે મારે ડાયટિંગ છે. એટલે આમાં હવે કઈક બખેડો તો હાલતો હોય છે ને. તમે તમારી રીતે જોવો, આપણે તો અહીંના નથી. જો કે અહીંની તો હું વાત નથી કરતો. અહીંયા તો તમારું બધું વેલ બેલેન્સ જ છે માતાજીની દયાથી. પણ આવું બધું ક્યાંક કઈક લોચો છે. તમે જરાક આસપાસ જોતા રહીજો. આખો ઓઘો હેડગો છે એમ. તમારાથી નીકળે એટલા પૂરા સાઈડમાં લઈ લેજો. કારણ કે મોબાઈલ બાભાઈ નવા મોબાઈલ આવ્યા ને તઈ હું આ માજી બાપાનો ખાલી છોકરાઓ નહીં, માજી બાપાની મને ખબર છે. હા, તઈ દાઈ બેઠા હોય ને. માજી બાપાનો એક પ્રશ્ન હતો કે પરજા વાતું નથી કરતી, આખો દી મોબાઈલમાં જોઈ. છોકરા માળા હોશિયાર, બાપાને એન્ડ્રોઈડ ફોન લઈ દીધો, માજીને લઈ દીધો. આખી શેરીના નંબર સેવ કરી દીધા. માજી આખા ગામની બાયુના સ્ટેટસ જોઈને માજી આખો દી ખટપટ કરતા હોય. લે દ્વારકા પહોંચી ગઈ, હાડી એને હારી નથી લાગતી. એટલે જેના માજી બહુ વાંધો કરતા હોય ને એને એન્ડ્રોઈડ ફોન લઈ દેવો. કારણ કે સેલ્ફી એક એવો નશો છે કે માણસ સેલ્ફી પોતાને જોઈ ને એટલે એમ થાય મારાથી રૂપાળું કોઈ છે જ નહીં એમ. અને પેલા તો હવે તો હું વાહનો પાછળ લખેલું હતું કૃષ્ણ કૃપાહી કેવલમ, મોગલ કૃપાહી કેવલમ. હવે થોડાક ટાઈમમાં એવું આવશે ફિલ્ટર કૃપાહી કેવલમ. કારણ કે એ ફિલ્ટરની કમાલથી તો માણસ છેતરાય ને ક્યાં ના ક્યાંય જાય ને પછી મારા. કારણ કે હાચ વાટી અને પહેરાવી હતી એક વીટી મેં. સંબંધો થતા ને એ કેવા થતા કે આમ રિંગ પહેરાવે ને હાચ વાટી અને પહેરાવી હતી એક વીટી મેં. એટલું હાચ હતું કે એને કાઢવા પછી કોર્ટ સુધી જવું પડ્યું. સંબંધોને લખવા હોય, સંબંધ બાંધવો હોય તો એના કોઈ લખાણ નથી હોતા. આપણે એવા દોરમાં છીએ કે બે માણસને છૂટું થવું હોય ને તો કાગળ કરવા પડશે કે હવે આ બે માણસ નોખા થઈ ગયા. પણ આવા જ્યાં સુધી કાર્યક્રમો થાય છે, આટલા બધા માણસો ભેગા થાય ને, આ નવી જેન્ઝી જનરેશન જે બેઠી એને કહું કે આ લોકોની જે પોઝિટિવ વાઇબ ભેગી થાય ને, સાયન્સ એમ કહે કે માણસની થોટ પ્રોસેસ ચેન્જ થઈ જતી હોય છે. એટલે જ્યાં માણસનો મેળાવડો હોય ત્યાં ભેગું થાય અને બેહતું રહેવું. કારણ કે એકલા અટુલા બેહીને પછી ડિપ્રેશન જ આવે. અને સૌથી મોટી વાત એ છે કે તમને મજા આવે છે ને તો તમારાથી મોટું સુખી આ જગતમાં બીજું કોઈ નથી. બાકી કોઈથી કાંઈ સાબિત સિકંદર જેવી સિકંદરે જો અહીંથી વયો જતો હોય તો હું તમે કઈ વાડી ના મૂરા. એટલે બોલીએ તો સવાર સુધી વાતું થાય, પણ એક એવા ફનકારને સાંભળવા છે, એક એવા ફનકારને જોવા છે કે જેની તમે આટલી બધી વારથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છો. આપણે અહીં બોલવાનો, અહીં આવવાનો અવસર મળ્યો એ મારે મન. કારણ કે વાગડમાં પહેલો જ પ્રોગ્રામ અને આટલી જલજલા, આટલી મહાન અને આટલી સારી જગ્યાએ આવી અને જો શરૂઆત થતી હોય તો હું એવું માનું છું કે મારું એ સદભાગ્ય. હાલી ગયું ને બાપભાઈ કહે છે કે હાલી ગયું એમ, પણ આપ સર્વેના આશીર્વાદ હોય છે. કારણ કે ભારે અડવા હરિવરને મેં શરૂઆતમાં કીધું કે તમે મૂલવો સી રીતે, ખાલી જે કાંઈ પણ આવડત હોય. મેં શરૂઆતમાં કીધું કે થાકીને આવતા હોય, જ્યાંથી આવતા હોય, મનમાં હજારો વિચાર હાલતા હોય,
પણ અહીં બેહીને તઈ પેલો વિચાર ઈ આવે કે સામે આ બધા બેઠા ને એને રાજી કરવા છે એ માણા ખાલી એકવાર એમ બોલી જવો જોઈએ કે વાહ મજા આવી એમ. એનાથી મોટું કોઈ પુરસ્કાર નથી હોતું. હરિઓમ તત્સત. જય નારાયણ.